મહારાષ્ટ્રના પુણે ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ભારત ઉત્સવ 2025 કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય સંસ્કૃતિ, કલા, નૃત્ય અને સંગીત ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપતો રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ભુજ એરફોર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી 11 વર્ષીય અંતરા આનંદકુમાર ભટ્ટે વધુ એક વખત કચ્છનું ગૌરવ વધાર્યું હતું. 22 અને 23મી મેના પુણા ખાતે ભારત ઉત્સવ યોજાયો હતો, જેમાં દેશભરના 24 રાજ્યોમાંથી 2500 જેટલા સ્પર્ધકોએ હોશભેર ભાગ લીધો હતો. કલાવીરોએ ભારતનાટ્યમ, કથક, કુચીપુડી, ઓડિસ્સી, મોહિનીઅટ્ટમ સહિતની અલગ અલગ નૃત્ય શૈલીમાં કલાના કામણ પાથર્યા હતા, જેમાં અંતરા આનંદકુમાર ભટ્ટે ભરતનાટ્યમ ક્ષેત્રમાં 3 અલગ અલગ કેટેગરીમાં પોતાની કલા બતાવી હતી અને વધુ 3 રાષ્ટ્રીય ખિતાબ મેળવી કલા જગત ક્ષેત્રમાં કચ્છનું ગૌરવ વધાર્યું છે. પુણેમાં આયોજિત રાષ્ટ્રીય સ્તરની સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભુજની બાળ પ્રતિભા અંતરા ભટ્ટે શાનદાર પ્રદર્શન કરી અને સૌનું દિલ જીતી લીધું હતું. પેરિસ ડાન્સ કાઉન્સિલની આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતી આ સ્પર્ધાની મહત્વતા વધી હતી. આ સ્પર્ધામાં અંતરા ભટ્ટે સોલો સબ જુનિયર કેટેગરીમાં શંકરા સ્તુતિ પર અદભુત પ્રદર્શન કર્યું હતું અને નિર્ણાયકોને પ્રભાવિત કરી દેશભરમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તો સબ જુનિયર ડ્યુએટ કેટેગરીમાં દ્રષ્ટિ ઠક્કર સાથે મુકુંદા કૃતિ રજૂ કરી અને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તો જીયા બુદ્ધભટ્ટી, દ્રષ્ટિ ઠક્કર અને અંતરા ભટ્ટની ત્રિપુટીએ લોકનૃત્ય કૃતિ રજૂ કરીને ટ્રાયો સમૂહ નૃત્ય કેટેગરીમાં દેશભરમાં 3જો નંબર હાંસલ કર્યો છે અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કચ્છનો ડંકો ગજવી દીધો છે. અંતરા ભટ્ટ શાસ્ત્રીય નૃત્યમાં પદ્ધતિસરનું જ્ઞાન ભુજની નુપુર એકેડમીના વૈશાલીબેન સોલંકી પાસેથી પ્રાપ્ત કરી રહી છે. નોંધનીય છે કે 11 વર્ષીય અંતરા અત્યાર સુધીમાં ભરતનાટ્યમ, શાસ્ત્રીય નૃત્યની અલગ અલગ સ્પર્ધાઓ કેટેગરીમાં ભાગ લઈને 11 નેશનલ એવોર્ડ હાંસલ કરવાની અભૂતપૂર્વ સિદ્ધિ ધરાવી રહી છે. આ સ્પર્ધાનું પેરિસની સંસ્થા સાથે જોડાણ હોવાથી અંતરા ભટ્ટ જેવી બાળ પ્રતિભાઓની સિદ્ધિઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કલા રસિકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સોલો સેમી ક્લાસિકલ નૃત્યમાં રાષ્ટ્રમાં સબ જુનિયર કેટેગરીમાં પ્રથમ આવનાર અંતરા ભટ્ટને આગામી દિવસોમાં મલેશિયા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કન્ટેસ્ટ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું આમંત્રણ પણ મળ્યું છે. ભારતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રમાં નાની વયે મોટું કાઠું કાઢવા બદલ સ્વર્ગસ્થ રસિકલાલ ભટ્ટ પરિવાર બ્રહ્મ સમાજ એરફોર્સ સ્કૂલ ભુજ કચ્છનું ગૌરવ અંતરા પર ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ છે.